આજના ટોપ સ્ટોકની વાત કરી લઈએ તો ઓએમસીઝ આજે ફોકસમાં છે, કારણ કે સરકાર તરફથી 42,000 કરોડ અહીંયાથી ઓએમસીઝને મળતા જોવા મળશે, કારણ કે આ કંપનીઓએ એલપીજીના ભાવ અહીંયાથી નથી વધાર્યા એને કારણે. તો આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ ફોકસમાં છે. બીજી બાજુ ટાટા મોટર્સ પરિણામ અહીંયાથી ખરાબ આવ્યા છે, પણ નિષ્ણાત સ્થિતિ સ્ટોકમાં એક સારી રિકવરી આપણને આવતી દેખાઈ રહી છે. એસબીઆઈની વાત કરી લઈએ તો અહીંયા પરિણામ બાદ જે પોઝિટિવ બ્રોકરેજ નોટ આવ્યા છે એને કારણે એસબીઆઈમાં પણ એક સારી ખરીદારી સાથેનું કામકાજ થતું દેખાઈ રહ્યું છે. પણ આઈસીઆઈસીઆઈ બેંકની જો વાત કરી લઈએ તો અહીંયા ફોકસ એટલા માટે બનતું દેખાયું છે, કારણ કે મિનિમમ એવરેજ બેલેન્સ ખાસ કરીને 5 ગણા સુધી તેમણે વધારી દીધું છે, એને કારણે આઈસીઆઈસીઆઈ બેંક પર એક ફોકસ બનતું દેખાયું છે. વોલ્ટાસની વાત કરી લઈએ, અહીંયા પણ ખરાબ પરિણામનું રિએક્શન આપણને સ્ટોકમાં બનતું દેખાઈ રહ્યું છે. અને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ ખાસ કરીને શુક્રવારે અહીંયા જોયું તો 10% ઓલમોસ્ટ ઘટાડો આપણને આવતો દેખાયો હતો, અને કન્ટિન્યુ પ્રેશર જે છે તે ગાઈડન્સ કટના કારણે આ સ્ટોકમાં આપણને બનતું દેખાયું છે. તો અહીંયા પણ એક ફોકસ રહેશે. સેક્ટર સ્પેસિફિક વાત કરી લઈએ તો આજે માત્ર આઈટી, નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં એક વેચવાલી બનતી દેખાઈ રહી છે, પણ બાકી વાત કરી લઈએ તો પીએસયુ બેંક, ઓટો, ઇન્ફ્રામાં એક સારી ખરીદારી સાથેનું કામકાજ થઈ રહ્યું છે.